ચર્ચાની શરૂઆત આપણે સામાન્ય રીતે રૂપિયાથી કરતા હોઈએ છીએ, પરંતુ આજે ગુડી પડવા નિમિત્તે કરન્સી માર્કેટ બંધ રહેશે. તો રૂપિયો આજે આપણે જે રીતે વાત કરીએ, રૂપિયો આજે બંધ છે તો 83.31ની ઉપર, જે ગઈકાલના બંધ સ્તર ઉપર આપણે જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ 104.16 ઉપર અહીં આગળથી આપણે જોઈ રહ્યા છીએ. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જતીનજી, આજે આપણું રૂપિયાનું તો કરન્સી માર્કેટ અહીંયા આગળથી બંધ છે અને જે રીતે આપણે 104ની આસપાસ ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી જોઈ રહ્યા છે. હવે આ સપ્તાહની અંદર આગળ મોંઘવારીના આંકડા, US મોંઘવારીના આંકડા, CPIના આંકડા લાઇનઅપ છે. આપ કઈ રીતે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છો અને આવતીકાલે રૂપિયો આપણને ખાસા સમયથી સીમિત રેન્જની અંદર જ દેખાઈ રહ્યો છે અને હવે વોલેટિલિટી વધુ ઘટશે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જરના જો રેન્જ બાઉન્ડ વોલેટિલિટી કન્ટિન્યુડ છે. મારા હિસાબથી કોઈ બહુ મોટી અહીંયાથી હું એક્સપેક્ટ નથી કરી રહ્યો. રેન્જ જે નાનકડા રેન્જના અંદર જ રહેશે. આવતીકાલે જે CPIના ડેટા આવવાના છે યુએસના અંદર, એ મહત્વના જરૂર રહેશે. બટ આઈ થિંક રૂપિયો જે છે એ છેલ્લા 6 મહિનાથી આપણે જોઈ લઈએ તો રેઝિલિયન્ટ રહ્યો છે. RBI ગવર્નર પણ સ્ટેટમેન્ટના પાછળ આપણે જોઈ લઈએ તો રૂપિયાના અંદર ઘણો સ્ટ્રેન્થ રહ્યો છે કમ્પેર્ડ ટુ અધર પિયર્સ જે ડોલરના સામે ઘટ્યા છે. સો RBI ઇન્ટરવેન્શન્સ કહી લો કે ઇન્ડિયન ઇકોનોમીનો સ્ટ્રેન્થ કહી લો, આ બધા ફેક્ટર્સ જે છે કે રૂપીને બહુ સ્ટ્રોંગલી સપોર્ટ કરે છે. ઓનલી ધ ફેક્ટર કે ડોલર ઇન્ડેક્સ જે છે ટ્રેન્ડમાં છે, થોડોક અપ ટ્રેન્ડ પકડેલો છે, હજી પણ ઘટાડો વધારે નથી આવી રહ્યો. એના માટે રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય લોઅર લેવલ્સ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે છેલ્લા 6-8 મહિનાથી. બટ એટ ધી એન્ડ ડેપ્રિશિએટ વધારે નથી થઈ રહ્યું, સ્લો પેસથી થઈ રહ્યું છે. દેટ ઇઝ વોટ ઓફ મેઇન કન્સર્ન ઇઝ. અને આગળ ચાલતા જો ઇન્ડિયન ઇલેક્શન્સનું આપણે રુઝાન કહી લઈએ તો એના પાછળ પણ રૂપિયાના જે છે ક્યાંય કે વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે. બટ હમણાં ફિલહાલ તો રેન્જના અંદર જ છે. ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો જ્યાં સુધી ચાલુ નથી થતો ત્યાં સુધી મને લાગે છે રૂપિયો બહુ મોટા ભાગે ઉપર નહીં આવે, કેમ કે ડોલર ઇન્ડેક્સના અંદર જે છે એ વીકનેસ જે છે ચાલુ થશે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનું ચાલુ થશે. ત્યારબાદ એના અંદર સ્ટ્રોંગ સેલિંગ આવશે ડોલર ઇન્ડેક્સના અંદર અને રૂપિયો જે છે એ મજબૂતી થોડું ઉપર આવતા જોવા મળશે. ઇલેક્શન્સનું રુઝાનના પાછળ મને લાગે છે ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ રહેશે. તો હમણાં જે નાનકડી રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય 83.20, 83.10નું સપોર્ટ રેન્જ છે USD INR માટે, અને 83.45 થી 83.50 રેન્જ જે છે એ રેઝિસ્ટન્સ છે USD INR માટે. સો આ એક રેન્જના અંદર જ વાયદા બજારના અંદર ટ્રેડ કરવાની સલાહ રહેશે આવતીકાલના દિવસ પછી. ઓકે, તો અહીંયા આગળથી કરન્સીમાં તો રેન્જની અંદર જ કારોબાર થતો દેખાઈ શકે છે, પરંતુ સોનાની રેકોર્ડ રેલી યથાવત છે અને આગળ વધતી આપણને દેખાઈ રહી છે. કોમેક્સ ઉપર સોનાનો ભાવ $2,345 પાસે પહોંચ્યો. તો સ્થાનિક બજારમાં પણ આજે આપણે નવા હાઈઝ પણ બનતા જોયા અને આપણે જે રીતે જોઈ શકીએ છીએ 71,000ને પાર હવે આપણે MCX ઉપર ગોલ્ડ નીકળતું જોઈ રહ્યા છે. 71,190ની આસપાસ અત્યારે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો સોનાની મજબૂતી સતત કન્ટિન્યુ થતી દેખાઈ રહી છે. આ અંગે આજે આપણે વધારે ચર્ચા જે છે એ પણ અહીંયા આગળથી કરવાના છે. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ જે સોનાની રેલી છે વધુને વધુ આગળ વધતી જઈ રહી છે અને સામે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે રેટ કટની સંભાવના છે એ ઓછી થઈ રહી છે. તો મેઇન એસ્કેલેરેટર તરીકે આપણે જો જોવું હોય આ રેલીનું, તો તમે કોને જોઈ રહ્યા છો? આજે ચાઇનાની અંદર ગોલ્ડના રિઝર્વ્સ વધતા દેખાઈ રહ્યા છે, ત્યાં મોટું બાઇંગ થઈ રહ્યું છે કે પછી જીઓપોલિટિકલ ટેન્શન્સ? કયું મહત્વનું પરિબળ છે જે સોનાની રેલીને આગળ વધારી રહ્યું છે? ઝરના ઇનફેક્ટ મલ્ટિપલ પરિબળો છે. આના અંદર એક વસ્તુનું રુઝાન નથી જેનાથી ગોલ્ડના પ્રાઇસીસ સસ્ટેન થઈ રહ્યા છે હાયર લેવલ્સ પર. મલ્ટિપલ વસ્તુઓ જે છે સામે છે માર્કેટના અંદર, જેના કારણે ગોલ્ડને સ્ટ્રોંગલી સપોર્ટ મળતો આવે છે. સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સના અંદર બાઇંગ ચાલુ છે. એશિયન સેન્ટ્રલ બેંક્સ કહી લો કે આફ્રિકન કહી લો કે મિડલ ઇસ્ટમાં થોડુંક તણાવના કારણથી કહી લો, બધી જગ્યા પર સેન્ટ્રલ બેંક્સનું વેટેજ જે છે કે ગોલ્ડના ઉપર હેજના તરીકે અને પોર્ટફોલિયો મેનેજના તરીકે અને રિઝર્વ્સના તરીકે મેઇનલી ડોલરના સામે, એના કારણથી ગોલ્ડના અંદર પોઝિશનિંગ જે છે લોંગ ટર્મ બાઇંગ જે છે કન્ટિન્યુડ છે. અને મિડલ ઇસ્ટના ક્રાઇસિસ વચ્ચે આવતા રહી છે. ભલે એના અંદર થોડું ઘણું સોલ્યુશન પણ આવી જાય, બટ ક્યાંય ને ક્યાંય ક્રાઇસિસ થયા છે તો જેના કારણથી સપોર્ટ મળતો રહે છે. ઇન્ટરેસ્ટ રેટ કાપ જે છે એ ક્યાંય ને ક્યાંય આગળ પાછળ છે. ડેટ વાઇઝ કહી લો કે મંથ વાઇઝ ક્યારે થશે એ હમણાં એક્ઝેક્ટલી ખબર નથી, જૂનથી થાય, જુલાઈથી થાય. બટ એટલીસ્ટ એટલું ફોરકાસ્ટ છે ને એટલું પાર્ટિસિપન્ટ્સને ખબર છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ હવે ફેડરલ રિઝર્વના માઇન્ડમાં છે. ક્યારથી થશે એ થોડુંક
ક્લિયરિટી નથી, બટ ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના છે આગળ ચાલતા સેકન્ડ હાફ ઓફ 2024માં. સો એના ચાલતા ગોલ્ડ જે છે એ વસ્તુઓને પ્રાઇઝિંગ કરતું દેખાઈ રહ્યું છે. સો આઈ થિંક જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટ કટનું એકચ્યુઅલ ન્યૂઝ અનાઉન્સમેન્ટ થશે ત્યારબાદ બહુ મોટી રમને રેલી ત્યાંથી નહીં દેખાય. ઇનફેક્ટ ત્યારબાદ ખાલી એકાદું નાનો સ્પાઇક જરૂર દેખાઈ જશે અને ત્યાંથી કદાચ પછી પ્રોફિટ બુકિંગ દેખાશે, બિકોઝ ઓલરેડી ગોલ્ડ જે છે આ બધી વસ્તુઓને ફેક્ટર કરીને ચાલી રહ્યો છે. 3 months 6 months નું આગળનું પિક્ચરાઇઝેશન પહેલાથી કરીને ચાલી રહ્યા છે ગોલ્ડના પ્રાઇઝીસ. સો આઈ થિંક ધીસ રેલી હાયર લેવલ્સ પર જરૂર ધીરે ધીરે સસ્ટેન થતી જશે, બટ જે પેસ જે છે મને લાગે છે આવતા થોડાક દિવસ પછી થોડુંક ફિઝલ આઉટ થતું જશે અને થોડીક સ્ટેબિલિટી આવવાનું ચાલુ થઈ જશે એક લેવલ પર આવ્યા પછી. સો લોંગ ટર્મ બાઇંગ જે છે હમણાં ફિલહાલ આ લેવલ્સ પર હું હમણાં તો રેકમેન્ડ નથી કરી રહ્યો. જેના પાસે ઓલરેડી પોઝિશનિંગ છે એ હોલ્ડ કરી શકે છે ટ્રેલિંગના સાથે, અને જેને ફ્રેશ પોઝિશનિંગ બાઇંગ કર્યું છે લોંગ ટર્મ માટે એને થોડું વેઇટ કરવું જોઈએ. અહીંયાથી 72,000 પણ જઈ શકે છે, બટ મારા હિસાબથી ડીપ જ્યારે મળે માર્કેટના અંદર ત્યારબાદ જ એના અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. ડીપનું માટે વેઇટ કરવું જોઈએ લોંગ ટર્મ બાઇંગ માટે. ટ્રેડર્સ માટે ડે ટ્રેડિંગ અને સ્વિંગ ટ્રેડિંગના જે લોકો ટ્રેડ કરે છે એ લોકો માટે સલાહ રહેશે 71,000 આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યારે બાય કરો. 150-200 પોઈન્ટની અહીંયાથી ફોલ આવે તો 70,850 ના નીચે 800 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલો, અને 71,250 થી લઈને 71,350 નો ટાર્ગેટ રાખો. ઓકે, તો ટ્રેડર્સ માટે તો અહીંયા આગળથી સલાહ છે કે 71,000 સુધીની એક ડીપ મળે છે પછી તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો ને 71,250 સુધીના તમને ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે. આપણી સાથે અહીંયા આગળથી જતીન ત્રિવેદી પણ જોડાયેલા છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ રેકોર્ડ રેલી યથાવત જોવા મળી રહી છે. કોમેક્સ ઉપર ચાંદી ઓલ ટાઈમ હાઈ $27 ઉપર પહોંચી તો સ્થાનિક બજારમાં કિંમતો 82,000 ને પાર પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી, ચાંદી ઉપર તમારો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? 82,000 સુધી ચાંદી આપણને પહોંચી એનાથી ઉપર પહોંચતી દેખાઈ રહી છે, અને હવે આપણે કોમેક્સની વાત કરીએ તો $28 પણ આપણે જોવાની તૈયારી કરી રહ્યા છે. આઉટ પરફોર્મન્સની આશા ઘણા બધા નિષ્ણાતો રાખી રહ્યા છે ચાંદી પાસે. આપનો કઈ રીતનો વ્યૂ? યસ સરના, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ચાંદીના અંદર આઉટ પરફોર્મન્સ સોનાના કમ્પેરિઝનમાં રહેશે કે નહીં રહે. સેકન્ડ હાફ જે તમે દિવાળીના શોના ટાઈમ પર કીધું હતું કે મને ચાંદી જે છે અહીંયાથી 6 મહિના પછી જે છે એની અંદર રેલી જે બહુ સ્ટ્રોંગલી લાગે છે. તો હવે ગોલ્ડની રેલી જે છે એ બહુ સ્ટ્રોંગલી આવી ચૂકી છે. ચાંદીએ પણ પરફોર્મન્સ વાઇઝ જોવા જઈએ તો ઇનલાઇન ઓલમોસ્ટ આપ્યું છે રિટર્ન્સ ગોલ્ડના સાથે સાથે જ, બટ આઉટસ્ટેન્ડિંગ રેલી અને આઉટ પરફોર્મન્સ જે રેલી જે છે હજી પણ ચાલતી રહેશે મને લાગે છે, બિકોઝ મેઇનલી જેટલા બી ફેક્ટર્સ ગોલ્ડને સપોર્ટ કરે છે એ તો છે જ, અને મેઇન ફેક્ટર જે ચાંદીના માટે આગળ ચાલતા હજી પણ સપોર્ટ કરશે એ રહેશે બેઝ મેટલની રેલી. બિકોઝ ચાઇનાના અંદર ડેવલપમેન્ટ જે છે થોડા પોઝિટિવ થતા દેખાઈ રહ્યા છે ડેટા વાઇઝ. સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્લેશન, સો આ બધી વસ્તુઓ જે છે એ ક્યાં ને ક્યાંય થોડુંક સપોર્ટ કરતું રહેશે બેઝ મેટલ માર્કેટને, અને ઓલરેડી બેઝ મેટલ માર્કેટ પણ સારું ચાલી રહ્યું છે, તો આ ચાંદીને બહુ સ્ટ્રોંગલી સપોર્ટ કરતું દેખાશે. પેનિક સેલ ઓફ જ્યારે બી બુલિયન્સના અંદર આવશે ત્યારે પણ સિલ્વર જે છે એ વધારે ઘટશે, જરૂર ઘટશે વધારે ગોલ્ડના કરતા, બટ એના પછી જે પાછું બાઉન્સ આવશે, રિકવરી આવશે, મને લાગે છે સિલ્વરના અંદર તમને વધારે દેખાશે. લેવલ સ્પેસિફિકલી થોડુંક પોઝિશનિંગ વાઇઝ અગર જોવા જઈએ તો હું કમ્ફર્ટેબલ રહીશ અરાઉન્ડ અબાઉટ 77 થી લઈને 78,000 વચ્ચે જ્યારે બી ચાંદીના પ્રાઇસીસ આવે, એક ફોલ આવે એના અંદર 5 to 6% અહીંયાથી કે આગળથી વધ્યા પછી, બટ 77 ને 78 ના આજુબાજુ તમને મળે છે ત્યારે બહુ સ્ટ્રોંગલી મારો રેકમેન્ડેશન રહેશે બાય કરીને ચાલવાનો. હમણાં હાલ ફિલહાલ આ લેવલ્સ પર પોઝિશનિંગ બાઇંગ તો હું ફિલહાલ નથી આપી રહ્યો. આ થઈ ગયું પોઝિશનિંગ કોલ્સના હિસાબે. સ્વિંગ ટ્રેડિંગ અને ડે ટ્રેડિંગના હિસાબે જે ટ્રેડ લેવા માંગે છે, જે એગ્રેસિવ ટ્રેડર્સ છે એ લોકો માટે મારી સલાહ રહેશે 82,000 થી લઈને 81,500 ના વચ્ચે ક્યાંય બી બાય કરીને ચાલો. અક્યુમ્યુલેટ કરો ધીરે ધીરે. મલ્ટિપલ લોટ્સમાં અગર તમે કરો છો, એક મોટા લોટમાં કરો છો તો મલ્ટિપલ લોટ્સ મિનીમાં કરો. અગર તમે એક મિનીમાં કરો છો મલ્ટિપલ લોટ્સ માઇક્રોમાં કરો. ઇવનલી બેલેન્સ કરો. સો દેટ ઇઝ હાઉ. ઓકે, તો અહીંયા આગળથી ચાંદીની આપણે વાત કરી. જો તમે ટ્રેડર્સ છો, સ્વિંગ ટ્રેડર્સ છો કે ઇન્વેસ્ટર છો, તો તમારે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે એ અહીંયા આગળથી જતીનજીએ આપણને સમજાવ્યું છે. સોના ચાંદીની રેકોર્ડ રેલીની આપણે ચર્ચા કરી, અને સાથે હાલ સમય થઈ રહ્યો છે કે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે.
મેટલ્સની આપણે ચર્ચા કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર. LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મજબૂત ઇકોનોમી ડેટાને લઈને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો કોપરમાં એક મજબૂતી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોપર 14 મહિનાના ઉપલા સ્તરે કારોબાર કરતું દેખાઈ રહ્યું છે અને બાકીની મેટલ્સ એલ્યુમિનિયમ, ઝિંક અને લેડમાં લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, કોપરની રેલીની જો આપણે વાત કરી લઈએ, કોપરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કયા લેવલ્સ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે અને અન્ય મેટલ્સમાં પણ કોઈ આપ ટ્રેડિંગની તક જોઈ રહ્યા છો? ઇનફેક્ટ સારા અમથા લેવલ્સ જે છે એ એસ્કેલેટ થઈ ચૂક્યા છે. છેલ્લા એકાદ મહિનાથી આપણે આઈ થિંક હર સપ્તાહે આપણે બેઝ મેટલ અંદર બાઇંગનો જ વ્યૂ પોઈન્ટ આપ્યો છે અને સારા અમથા ટાર્ગેટ્સ પણ અચીવ થયેલા દેખાઈ રહ્યા છે. થોડુંક અહીંયાથી વેટ એન્ડ વોચ કરવું જોઈએ એકાદ બે દિવસ માટે. આજને કાલે મને લાગે છે થોડુંક પ્રોફિટ બુકિંગ જો આવી જાય બહુ સારું રી એન્ટ્રીનું પોઝિશનિંગ બની જશે. કોપરના અંદર 800 થી 805 ના આજુબાજુના લેવલ્સ મળે છે, તો મારા માટે બહુ સારા લેવલ્સ રહેશે પાછા રી એન્ટર કરવા માટે. એવી રીતે ઝિંકના અંદર પણ 230 ના આજુબાજુના લેવલ્સ મળી જાય છે, તો રી એન્ટ્રીના માટે સારા અમથા લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે મને. ડે ટ્રેડિંગ અને સ્વિંગ ટ્રેડિંગ માટે ફિલહાલ હમણાં કોઈ મારા પાસે સલાહ નથી. થોડુંક ડીપ માટે વેઇટ કરી રહ્યો છું હું, ત્યારબાદ હું રેકમેન્ડ કરીશ કે બાય કરીને ચાલો. જો તમને 805 ના આજુબાજુ પ્રાઇસીસ મળી જાય છે કોપર, તો બાય કરીને ચાલે. 790 ના નીચે સ્ટોપ લોસ રાખીને, 780 ના નીચે સ્ટોપ લોસ રાખો સ્વિંગ ટ્રેડના હિસાબે. અને ઝિંક તમને 230 ના પાસે મળી જાય ત્યારે બાય કરીને ચાલો. 225 સ્ટોપ લોસ રાખીને 235 થી 240 સુધીના ટાર્ગેટ્સ મને દેખાઈ રહ્યા છે, પાછા જરૂર આવશે. ઓકે, તો થોડા ઘટાડાની રાહ ખાસ કરીને કોપર અને ઝિંકમાં તમારે જોવાની છે. ઘટાડો મળે છે તો પછી ખરીદી કરી શકો છો. કોપર માટે 800ની આસપાસ ખરીદી કરી શકો છો અને 780નો સ્ટોપ લોસ રાખવાનો છે. ઝિંકમાં 230ની આસપાસ ખરીદી કરો અને 240ના ટાર્ગેટ બનતા તમને દેખાઈ શકે છે. તો આ મેટલ્સ ઉપર સલાહ બની રહી છે. હવે આપણે ક્રૂડની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી પાછી $90 પાર પહોંચતી દેખાઈ છે. તો ડાયમેક્સમાં પણ આપણે 86.56 0.15% ખરીદારી વધુ આવતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે ક્રૂડ પર એક ઇમ્પેક્ટ ખાસ કરીને આવી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો 5% મજબૂતી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 7,200ની આસપાસ ક્રૂડની અંદર કારોબાર થઈ રહ્યો છે. જતીનજી, ક્રૂડને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ એક મોટી ઇમ્પેક્ટ જો છે જીઓપોલિટિકલ ટેન્શન્સની છે અને અહીંયા આગળ એકથી વધારે જીઓપોલિટિકલ ટેન્શન્સની ઇમ્પેક્ટ જે છે અહીંયા આગળથી દેખાઈ રહી છે. ઈરાનનો ઇસ્યુ પણ અહીંયા ઇમ્પેક્ટ કરી રહ્યો છે. તો આ બધાની અસરથી આપણે હાયર સાઈડ જ રહીશું. $90ની આસપાસ આપણે ફરીથી આવી ગયા છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને? જરા રાઇટલી પોઇન્ટેડ. જો જીઓપોલિટિકલ ટેન્શન જ્યારે 1 થી 2 કન્ટ્રીઝના વચ્ચે હતું ત્યારે જ ક્રૂડના પ્રાઇસીસને બહુ સ્ટ્રોંગલી સપોર્ટ મળી ગયું હતું. પિછલા 1-2 વર્ષમાં આપણે વાત કરી લઈએ તો રશિયા યુક્રેનના ઇશ્યુઝના પછી ક્રૂડ ઓઇલને એક સ્ટ્રોંગ એસ્કેલેશન મળ્યું. પછી ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગલી એસ્કેલેશન ડાઉન સાઇડમાં થયું ત્યારે એના અંદર પુલ ઓફ આવ્યું ક્રૂડ ઓઇલના. બટ હવે હમણાં જે મિડલ ઇસ્ટના અંદર જે ક્રાઇસિસ ઇશ્યુઝ ચાલી રહ્યા છે એના પાછળ ઇઝરાયલ, હમાસ અને હવે ઇરાનિયન પણ. તો નંબર ઓફ કન્ટ્રીઝ જો અગર વધતી જશે આના અંદર ઇશ્યુઝ ને ક્રાઇસિસના અંદર મિડલ ઇસ્ટના અંદર, તો ડેફિનેટલી આનો જે છે ઇમ્પેક્ટ જે છે હજી ક્રૂડ ઓઇલના માટે ક્યાંય ને ક્યાંય થોડુંક સેન્ટિમેન્ટ જે છે એ સ્પોઇલ થતું દેખાઈ શકે છે. બિકોઝ ઓપેક પ્લસ ને ઓપેક જે છે ઓલરેડી પ્રોડક્શન કટના ફેવરમાં છે, બિકોઝ એમને પણ લાગી રહ્યું છે કે ક્રાઇસિસ કદાચ એટલા જલ્દી સોલ્વ ના થાય, તો જેના કારણથી પ્રોડક્શનને લઈને એ લોકો પણ બહુ વધારે વધારો જે છે એ હમણાં લાગતું નથી કરશે. ઓપેક પ્લસની મીટિંગ પણ છે, એના પછી શું રુઝાન આવે છે, અપડેટ્સ આવે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એઝ ઓફ નાઉ તો ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે. ડે ટ્રેડર્સ અને સ્વિંગ ટ્રેડર્સ માટે મારી સલાહ રહેશે કરંટ માર્કેટ પ્રાઇસના સુધી બાય કરીને ચાલી શકો છો. 71.50 ના નીચે સ્ટોપ લોસ રાખીને 72.70, 72.80 ના ટાર્ગેટ્સ રાખો. અહીંયાથી પણ બાઇંગનો જ સલાહ બની રહ્યું છે ક્રૂડ ઓઇલના અંદર. ઓકે, તો ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત રહેતી દેખાઈ શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ જ અહીંયા આગળથી ક્રૂડ ઓઇલ પર પણ તમને જતીનજી તરફથી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે કોમોડિટી લાઈવ શોની અંદર આગળ વધીશું. એગ્રી કોમોડિટીઝની જો વાત કરી લઈએ તો એગ્રી કોમોડિટી